ખેડા જિલ્લાના કપડવંજ શહેરમાં નાત મેળવો મહાસંમેલન અને બહુચરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અખિલ ભારતીય કિન્નર ચોવીસીના ભેખ સંમેલન પેટલાદ ગાદીપતિ આરત કુંવર મધુકુંવર કિન્નર ચોવીસી સમાજના અધ્યક્ષ સ્થાને યોજાયો। ખેડા જિલ્લાના કપડવંજ શહેરમાં નાત મેળવો મહાસંમેલન અને બહુચરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પેટલાદ ગાદીપતિ આરતી કુંવર મધુકુંવર અધ્યક્ષ સ્થાને યોજાયો, જેમાં બાલાસિનોર ગાદીપતિ કંચન કુંવર અને કપડવંજ ગાદીપતિ તારા કુંવરના અધ્યક્ષ સ્થાને તારીખ 6/2/2026 થી 28/2/2026 સુધી આ મહાસંમેલનના કાર્યક્રમો ચાલુ રહેશે, જેમાં સિટી સ્ટારના પત્રકારોની ટીમ અને જુદા જુદા પત્રકારોની ટીમોએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને હાજરી આપી, જેમાં દાહોદ જિલ્લામાંથી સિટી સ્ટારની ટીમ, i7 ન્યૂઝ ગુજરાતનો અવાજની ટીમ તેમજ V7 ન્યૂઝ ગુજરાતના પત્રકારોએ મહાસંમેલનમાં હાજરી આપી હતી। રિપોર્ટર સુનિલ કુમાર, એચ ડામોર, સિંગવડ, દાહોદ। તમે સર પ્રોગ્રામ રાખ્યો છે, શાના માટે રાખ્યો છે? અહીંયા આગળ કપડવનની અંદર અમારે માતાજી બહુચરમાનું, મેલડીમાનું માતાજીઓની પ્રાણ પ્રતિષ્ઠા છે અને અમારા પૂર્વજોના ભંડારા છે, તો અમારા અખિલ ભારતીય કિન્નર સમાજને બોલાયેલા છે અને અહીંયા આગળ અમારા ત્યાં ભંડારો છે, પણ જે અમદાવાદવાળા છે કશિશ દે એ લોકોની સંપ્રદાય મિયાં જમાલ દાદાની છે, અમારી સંપ્રદાય છે શ્રી દાદા ગંગારામજીની। તો આ લોકો અમારા ઉપર હુમલા કરે છે, આતંક ફેલાવે છે, બધાને 100-200ના ટોરા આવીને અમારા અખાડા લૂંટી લે છે, અમારા અખાડાના કિન્નરોને મારે છે અને બધું લૂંટી લે છે અને એમના ધર્મની અંદર એ લોકો એમ કહે છે કે તમારા દાદા ગંગારામજીનો એક બિયારણ અહીં ગુજરાતમાં જોઈએ નહીં, તમને બધાને અમે મટાડી દઈશું ને અમારું જ મોગલ જમાલ દાદાના જ રહેવા જોઈએ, એવી રીતના અમારા ઘરો એ બધા લઈ લે છે। અમે અમારા કિન્નર સમાજને અંદર આખા ભારતના કિન્નરો ભેગા કરીને બી અમે વાત કરી, તોય અમારો કોઈ એ બધાએ સમજાયો, આખા ભારતના કિન્નરોએ બી સમજાયા કે તમે આવું ના કરો, જે વાત હોય સમાજમાં બેહીને કરો, પણ આ લોકો માનતા નથી અને અમારા જીવનું બહુ જોખમ છે અને અમને મારી નાખવા ફરે છે। તો તમે જનતા અમને સાથ આપો અને સરકારના જોડે બી અમારી વિનંતી છે કે અમારું જીવ જોખમમાં છે અને અમને મારી નાખવાની ધમકીઓ, અમારા અખાડા લૂંટી લે છે, અમારા સમાજને જીવાનો દુશ્વાર થઈ ગયો છે, એમનું કોઈ ઉપાય કરો અને અમને એમનાથી કોઈ મતલબ નથી, એ લોકો અલગ છે અને અમે અલગ છે, તો અમારે એમને કોઈ લેવા દેવા નથી। એ છતાંય નાગઈઓ કરીને અમારા અખાડાઓમાં ઘૂસી જાય છે। અત્યારે હાલમાં બી અહીંયા આગળ અમારું પ્રોગ્રામ છે, કટલા લાખા 100 જણા અહીં અને અમારા પર અટેચ કરવા માટે આવ્યા છે, પણ અહીંની સરકાર, અહીંના પોલીસવાળા અહીંના એમણે એમને તો રોકી રાખ્યા છે કે અહીંયા આગળ અમારું કશું અવસર બગડે ના। અહીંની સરકારે અમને સાથ આપ્યું છે, કપડવનના પોલીસવાળા બધા ડિપાર્ટમેન્ટ આખું એમની બી અમના આશીર્વાદથી બધું સારું છે, એ અમારી રક્ષા કરે છે, ગામની જનતાએ અમારી રક્ષા કરે છે અને અમે સર્વને કહીએ કઈ વખતે મને મોત થઈ જાય કે મને આ લોકો મારી નાખે તો જવાબદારી અમદાવાદવાળા કશિશ દે, ભાવના દે, આ મને કશું બી થાય તો જવાબદારી એમની। અમારી સમાજની અંદર મુસ્લિમ બી હોય છે, ક્રિશ્ચન બી હોય છે, શીખ બી હોય છે, વાણિયા, પટેલ, બ્રાહ્મણ 18 નાતના અમારામાં છે અને એમનામાં બી છે। અમારે કોઈ હિન્દુ મુસલમાનની લડાઈ નથી, અમારે લડાઈ છે સંપ્રદાય ગાદીની। તો અમારી ગાદી છે વૈષ્ણવ અને એમની ગાદી છે મોગલોની। તો આ લોકો એમ કહેવા માગે છે કે તમારી ગાદી મટાડીને અમારી ગાદીમાં સામેલ થઈ જાઓ ને કે તમને મારી નાખીશું, એટલે અમને બહુ ધમકીઓ આલે છે અને બહુ મારે છે અને અમારા કેટલાક કિન્નરોને લૂંટી લીધા છે। એટલે અમને સરકારને અમારી વિનંતી છે કે અમારી સહાય કરો, છાનબીન કરો અને જોવો કોણ વાંકમાં છે, કોણ ગુનામાં છે। આજે અમદાવાદના જેટલા પોલીસ સ્ટેશનો છે એ બધામાં જઈને એમના રેકોર્ડો કઢાવો તો આપને ખબર પડશે કે આ લોકો કેવા છે, કેટલા લોકોના મર્ડર કરીને બી અહીંયા આવીને દાટી ગયા છે। હવે બધી સરકાર બી જાણે છે, એ લોકોના ધંધા જ આ છે। એટલે અમને સરકાર બચાવો, અમારા ગુજરાતના બધા કિન્નરોનું કોઈનું નામ નહીં લેતા કે કોઈ ભારતના કિન્નરો અમને હેરાન કરતા નથી, અમને હેરાન કરે છે અમદાવાદના કિન્નરો। અમદાવાદ સિવાય કોઈ કિન્નરો અમને હેરાન નહીં કરતા અને અમદાવાદના કિન્નરોએ જ અમારા બધા અખાડા લૂંટી લીધા છે અને હજુ બી અમને મારવાની, લૂંટવાની ધમકી છે। એટલે સરકારને વિનંતી છે, અમારી રક્ષા કરો।
જય હિન્દ, જય ભારત. આ પ્રોગ્રામ કેટલા દિવસનો છે? આ પ્રોગ્રામ છે અમારું 15 દાડાનો. જો તમારી આ માંગ નહીં સ્વીકારે તો તમે આગળ સરકાર સામે કેવો મોરચો માંગશો? અમે સરકારને બધે જાણ કરી દીધી છે. ઠેઠ દિલ્હીથી માંડીને ગાંધીનગર, ગુજરાતમાં કપડવન, ખેડા, બેડા બધે અમે ફેસ કરી દીધા છે અને બધાને જાણ કરી દીધી છે કે અમારા ઉપર આવું છે. આજથી 12 મહિના પહેલાં બી અમારા ઉપર ખોટા આરોપો કરીને ખોટા કેસોમાં અમને ફસાયા છે અને અમારા ઉપર એક્રોસિટીના કેસ કર્યા છે, લૂંટમારના કેસ કર્યા છે અને અમારા ઉપર ઘણા એવા કેસો કર્યા છે એમણે. જો પહેલાં અમારે એક કેસ એમણે ખેડાથી કર્યું, પછી એક અમદાવાદથી કર્યું, પછી એ ડાકોરથી કર્યું, પછી એ કપડવનમાં આ ખેડામાં કર્યું, એટલે આ લોકો કઠલાલમાં કર્યું. ગામે ગામ અમારા પર કેસો કરીને અમને દબાણ આલીને અમને લાચાર કરી અને અમારું ધર્મ પરિવર્તન કરવાનું આ લોકો કરે છે. તો અમે જે છે એ જ રહેવાના છે અને અમારે એમને બી એટલો સંદેશો આપવો છે કશિશ દેને કે તમારું જીવન તમે જીવો, અમારું જીવન અમને જીવા દો. તમારાથી અમને કોઈ લેવા દેવા નથી. તમારું કોઈ ઘર અમારામાં નથી. અમારા ઘરો તમે લઈ જાઓ છો અને પછી તમે દાદાગીરી કરો છો, મારીને એમને બોલાડો છો અને એમના જોડે બધું કબૂલ કરાવો છો કે તમે અમારા છો. પછી પેલો મજબૂર હોય અને માર ના વેઠાય તો પછી એ તમારો જ થઈ જાય ને. એને કેસોમાં ફસાઈ દો, એની વસ્તી લૂંટી ખાઓ, એના પર હુમલા કરો, ગુંડાઓ મોકલો અને જબરજસ્તીથી તમે એવું કરો તો પછી એ વ્યક્તિ તમારો થઈ જ જાય ને. તમે જુલમ મારીને અમારું રામાનંદી સંસ્થાને મટાડવા ફરો છો. એવું કરવાની જરૂર નથી. અમે તમારા કોઈ દુશ્મન નથી કે તમે અમારા દુશ્મન ના થાઓ. અમે તમારું નામ નહીં લેતા, નિશાન નહીં લેતા, તે છતાંય અમને કેમ હેરાન કરો છો? અમારે આ કશિશ દેને સંદેશો મોકલ્યો. જય હિન્દ, જય ભારત. આપનું નામ માસી? મારું નામ છે આરતી કુંવર મધુ કુંવર કિન્નર. હું પેટલાદના ગાદીપતિ છું, 24 સમાજના મેન. અમારી ગાદી રામાનંદી વૈષ્ણુ છે. અમારી સમાજની અંદર બધી નાતના કિન્નરો છે, મુસ્લિમ બી છે અને હિન્દુ બી છે. આ હિન્દુ મુસલમાનની લડાઈ નથી. આ લડાઈ છે અમારા કિન્નર સમાજની ગાદીઓની. અખાડા લૂંટી લેવાના, રાજપાટ લૂંટી લેવાના, વસ્તીઓ લૂંટી લેવાની.